બોલો ને. ભાઈ કાંઈ વૈતું કઈટું ખાવાનું હોય તો આપો ને. તમે અંદર આવો, બેસો, હું લઈને આપું. લ્યો ખાઓ. આભાર હો તમારો. શેઠ આ રેવા દો ને. હું નહીં ખાઈ શકું. પણ કેમ? ના હું લગભગ ગા કૂતરા નાખશું ને તો ઈ હોત નહીં ખાય. અરે પણ શું થયું? કઈ બગડી નથી ગયું? હમણાં જ બન્યું છે. પણ આમાં ઓલું દાદાજી શુદ્ધ સિંગ તેલ આવે ને એનો સુવાદ નથી એટલે. શું? દાદાજી શુદ્ધ સિંગ તેલ એટલે તમે ન સાંભળ્યું? અત્યારે બજારમાં સૌથી વધારે એ જ વેચાય છે અને વેચાય જ ને આ વેસે જેટલું સારું. આ 2 વખત ઓલું કરીને હું ક્યાં ફિલ્ટર્ડ અને શુદ્ધ દેશી ઓલી ઘાણી હોય ને એમાંથી પીલેલું વૈસે બોલો. તમે આવી હાલતમાં છો તોય તમને બધી જ ખબર છે? તે જાણવી જ ને. હું આખી દુનિયામાં હંધાઈને ખબર છે કે નાના બાળકથી લઈને ઘેડા સુધીને બધાય જાણે છે કે આ દાદાજી શુદ્ધ સિંગ તેલ જેવું તેલ બીજે ક્યાંય છે જ નહીં દુનિયામાં. સારું હાલો સાહેબ, હું તો આ હાઈલી. અરે પણ આ તો ખાઈ લ્યો. ના સાહેબ, બીજી વાર કોક દી આવીશ જો તમે દાદાજી શુદ્ધ સિંગ તેલ વાપરતા હશો ને તો આ ગા કૂતરાને નાખ દઈશું. એ આવજો હો શેઠ. મારે અત્યારે જ લેવા જવું પડશે. આ બધાને ખબર છે અને મને કેમ ખબર નહોતી અત્યાર સુધી? હાલ હાલ.